હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 11 ભારતનું ન્યાયતંત્ર સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 1. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂકની લાયકાત જણાવો. જવાબ. દેશના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ ભારતના નાગરિક હોવી જોઈએ. ભારતની કોઈપણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સેવા બજાવી હોય અથવા કોઈપણ વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તે વ્યક્તિ 65 વર્ષથી વધુ ઉંમર ધરાવતી ન હોવી જોઈએ. રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવી જોઈએ. 2. સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વિશે જણાવો. જવાબ. મૂળભૂત ક્ષેત્રાધિકારની સત્તાઓ નીચે મુજબ છે. જ્યારે અદાલતને સર્વપ્રથમ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય તેને મૂળ અધિકાર ક્ષેત્ર કહેવાય. આ કેસનો નિર્ણય કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને છે. સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે વિવાદનું નિવારણ કરવાની સત્તા ધરાવે છે. 2 કે તેથી વધુ રાજ્યો વચ્ચેની એટલે કે રાજ્યો વચ્ચેની તકરાર કે ઝઘડાઓનો સંદર્ભે ચુકાદો આપે છે. અદાલતને નાગરિકોના મૂળભૂત અધિકારોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકુમ, પ્રતિબંધ હુકુમ વગેરે બહાર પાડવાની સત્તા છે. 3. સર્વોચ્ચ અદાલતની અધિકાર ક્ષેત્ર બહારની વિગતો વિશે જણાવો. જવાબ. રાજ્ય વચ્ચેના કે રાજ્યો વચ્ચેના નદીના પાણીની વહેંચણી ઉપયોગ બાબતના વિવાદો ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલતની હુકુમત બહાર છે. તે માટે અલગ પાણી ન્યાયતંત્ર ચુકાદો આપે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે. 4. મહાભિયોગની કાર્યવાહી સમજાવો. જવાબ. બંધારણીય મર્યાદાઓના ભંગ કરવાના કારણોસર કે ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના આપેક્ષિક તેમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહીની ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરી શકાય તે માટેની કાર્યવાહી આ પ્રમાણે છે. સંસદના દરેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતીના તથા તે ગૃહના હાજર રહીને મત આપનારા ઓછામાં ઓછા 23 સભ્યોની બહુમતીના ટેકાવાળું નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરાયેલ હોય તો પદભ્રષ્ટ કરી શકાય. 5. ફોજદારી દાવા અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ વર્ણવો. જવાબ. જિલ્લાની ફોજદારી અદાલતોના ન્યાયાધીશો જ્યારે આરોપીને તેના ગુના બદલ 4 વર્ષ કરતાં વધારે મુદ્દતની સજા કરી હોય તો પક્ષપાર વડીલ અદાલતમાં પક્ષપાર અપીલ કરી શકે છે. સેશન્સ કોર્ટ કોઈ આરોપીને તેને નીચેની ફોજદારી અદાલતના ચુકાદામાંથી વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની રજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે છે. 6. વડી અદાલતના ન્યાયાધીશોની લાયકાતના ધોરણો વર્ણવો. જવાબ. બંધારણીય જોગવાઈ અનુસાર વડી અદાલતના ન્યાયાધીશોની લાયકાત નીચે મુજબ છે. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. ભારતના રાજ્યોમાં આવેલી કોઈપણ અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષનો ન્યાયિક હોદ્દો ધારણ કરેલ હોવો જોઈએ. તેણે વડી અદાલતમાં ઓછામાં ઓછો 10 વર્ષનો વકીલાત તરીકેનો અનુભવ હોવો જોઈએ. રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ ન્યાયવિદ નિષ્ણાત હોવો જોઈએ. તેની ઉંમર 62 વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ. 7. તાબા હેઠળની વિવિધ અદાલતો જણાવો. જવાબ. રાજ્યની વડી અદાલતની દેખરેખ અને નિયમન હેઠળ જિલ્લાની અને તાલુકાઓની અદાલતો, ફાસ્ટ ટ્રેક કોર્ટ, પોટા અદાલતો, ટ્રિબ્યુનલો અને કેટલીક વિશેષ અદાલતો છે. પ્રત્યેક રાજ્યને વહીવટી એકમ જિલ્લામાં વહેંચવામાં આવે છે, જેમાં દીવાની, ફોજદારી અને મહેસૂલી અદાલતોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 2. નીચેના વિધાનો સમજાવો. 1. ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. જવાબ. ભારત એ લોકશાહી ધરાવતો દેશ છે. દરેક વ્યક્તિને અહીં સ્વતંત્રતા આપવામાં આવી છે. નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવા તેમજ રાજ્યો વચ્ચે સત્તાઓ અને કાર્યક્ષેત્રમાં કોઈ ઘર્ષણો ઊભા થાય તો તેનો બંધારણીય રીતે ઉકેલ લાવવા માટે નિષ્પક્ષ અને ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે. આ ન્યાયતંત્ર નિષ્પક્ષ રીતે તપાસ કરીને તેનું અર્થઘટન કરે છે. ભારતના બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેનું ન્યાયતંત્ર ધ્યાન રાખે છે. 2. સર્વોચ્ચ અદાલતના બંધારણ અને નાગરિકોના હકોના વાલી છે. જવાબ. દેશની સરકાર બંધારણ અનુસાર કાર્ય કરે તેનું ધ્યાન રાખે છે. ન્યાયતંત્ર સ્વતંત્ર છે તેમજ કોઈપણ નાગરિકોના હકોનું રક્ષણ થાય તે જોવાનું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે. આથી તે બંધારણ અને નાગરિકોના હકોનું રક્ષક વાલી છે. 3. વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે. જવાબ. ભારતની લોકશાહી શાસન તંત્રમાં સુગ્રહિત વહીવટી ચાલે તે માટે તાલુકા, જિલ્લા અને રાજ્યમાં અદાલતોની વ્યવસ્થા કરવામાં આવી છે.
કેન્દ્ર કક્ષાએ ટોચ પર સુપ્રીમ કોર્ટ આવેલી છે, મધ્યમાં વડી અદાલત અને પાયામાં જિલ્લા અદાલત અને તાલુકાના તાબા હેઠળની અદાલતો આવેલી છે. વડી અદાલતો જિલ્લાની અદાલતોની અપીલો સાંભળે છે, જ્યારે વડી અદાલતોની સર્વોચ્ચ અદાલત સાંભળે છે. આમ ભારતમાં ન્યાયતંત્રમાં વડી અદાલત કડીરૂપ છે. 4. લોક અદાલત આકર્ષણનું કેન્દ્ર બની છે. જવાબ: સ્થાનિક કક્ષાએ ગરીબ લોકોને ન્યાય મળી રહે તે માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતોમાં બંને પક્ષને સ્થળ પર જ સમાધાન કરવા માટે સમજાવવામાં આવે છે. બંને પક્ષોનું હિત જળવાઈ રહે છે. આમ બંને પક્ષોમાં હાર કે જીતનો પ્રશ્ન આવતો નથી. વર્ષોથી પડેલા કેસોનો નિકાલ કરવામાં આવે છે. લોક અદાલતના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવે છે. 5. ધારાસભા અને કારોબારી બે જવાબદાર બને ત્યારે ન્યાયતંત્રની સક્રિય આશીર્વાદરૂપ બને છે. જવાબ: કેટલીકવાર ધારાસભા કે કારોબારી બે જવાબદાર બને અથવા આપખુદ બનીને કોઈ ગેરવ્યાજબી નિર્ણયો લે કે જેનાથી જનકલ્યાણને અવરોધો એવા કાયદો બનાવે ત્યારે ન્યાયતંત્રમાં તેને પડકારવામાં આવે છે. જો તે નિર્ણય ગેરબંધારણીય હોય તો અદાલત તેને બંધારણીય રીતે તપાસે છે અને તે ગેરબંધારણીય હોય તો તેને રદબાતલ કરે છે. 6. સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે. જવાબ: સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિર્ણયોનો ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે. સર્વોચ્ચ અદાલતના નિર્ણય માન્ય ગણાય છે, જેને કાયમી દસ્તાવેજો ગણાવી શકાય. એ ચુકાદાઓ દેશની તમામ અદાલતો અને નાગરિકોને બંધન કરતા હોય છે. સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારની મુકદ્દમામાં આવેલ ચુકાદાની નોંધ રાખે છે. 7. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો નિવૃત્તિ બાદ પણ કોઈપણ કોર્ટમાં વકીલાત કરી શકતા નથી. જવાબ: સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોનો હોદ્દો ઊંચો માનવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતના ઊંચા હોદ્દા ઉપર કામ કર્યું હોવાથી તે પછી જો નીચલી અદાલતોમાં વકીલાત કરે તો તે અદાલતના ન્યાયાધીશનો સ્નેહ શરમમાં આવી શકે તો પક્ષપાત ભર્યું વલણ દાખવી બેસે. આથી બંધારણમાં કરેલ જોગવાઈ અનુસાર સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ નિવૃત્તિ બાદ વકીલ તરીકે સેવા આપી શકે નહીં. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 3 ટૂંક નોંધ લખો. 1. ન્યાયતંત્રની સ્વતંત્રતા. જવાબ: ન્યાયાધીશો નિડરતાથી, પ્રામાણિકપણે, નિર્ભીકપણે, સ્વતંત્ર અને તટસ્થ રહીને પોતાની ફરજ અદા કરી શકે અને લોકોને સાચો, પારદર્શી અને ઝડપી ન્યાય આપી શકે તે માટે ન્યાયતંત્ર સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. ભારતીય ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર તટસ્થ છે. ન્યાયતંત્ર સરકાર તરફી કે સરકાર પ્રત્યે પક્ષપાતી ભર્યું વલણ ધરાવતું હોવું જોઈએ નહીં. મનસ્વીપણે કે રાજકીય પ્રભાવ હેઠળ કારોબારી કોઈ ન્યાયાધીશોનો હોદ્દો પરથી દૂર કરી શકતી નથી. ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમને સંસદમાં કે વિધાનસભામાં ચર્ચા કે ટીકા કરી શકતા નથી. આમ ભારતીય બંધારણે ન્યાયતંત્રને સ્વતંત્રતા, નિષ્પક્ષ, તટસ્થ, એકસૂત્રી વિશિષ્ટ સ્થાન બખ્યું છે. 2. વડી અદાલતનું અપીલ ક્ષેત્રાધિકાર. જવાબ: રાજ્યની વડી અદાલતના હુકમોમાં રહેલી અદાલતોના ચુકાદાઓની વિરુદ્ધની અપીલો સાંભળવાને અપીલી ક્ષેત્રાધિકાર કહે છે. જિલ્લાની સેશન્સ કોર્ટ કોઈક આરોપીને 4 વર્ષ કે તેથી વધુ સજા કરી હોય તો વડી અદાલતમાં અપીલ કરી શકાય છે. ફોજદારી ગુનામાં સેશન્સ કોર્ટ હત્યાના ગુનામાં મૃત્યુદંડની સજા ફરમાવી હોય તો વડી અદાલતમાં અપીલ કરી શકાય. નારાજ થયેલ પક્ષકારો વડી અદાલતના દ્વાર ખખડાવી શકે છે. કોઈ અદાલતમાં નિકાલ થયા વિના પડી રહેલા કેસમાં બંધારણે અર્થઘટન સંબંધી પ્રશ્ન હોય તો તેને વડી અદાલતમાં ટ્રાન્સફર કરી શકાય છે. 3. નજીરી અદાલત. જવાબ: નજીરી અદાલત એટલે એવી અદાલત કે જેનું રેકોર્ડ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરાય ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકતો નથી. તેને નજીરી અદાલત કહેવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતોની કાર્યવાહી માટે નિયમો ઘડે છે. તેનું પાલન કરવું બધી અદાલતો માટે અનિવાર્ય છે. સર્વોચ્ચ અદાલતના નિર્ણયને બીજે ક્યાંય પડકારી શકતા નથી. તે આખરી ગણાય છે. તેના નિર્ણયનો ભંગ બદલ તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત દરેક ચુકાદાની નોંધ રાખે છે. 4. લોક અદાલતો અને જાહેર હિતના દાવાઓ. લોક અદાલતો. સ્થાનિક કક્ષાએ ગરીબ લોકોને સરળ, ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે તે માટે લોક અદાલતોની રચના કરવામાં આવી છે. લોક અદાલતોના પક્ષકારો માટે અમદાવાદમાં કાનૂની સેવા સત્તા મંડળ મફતમાં કેસ લડી આપે છે. લોક અદાલત બંને પક્ષકારોને રવિવાર કે રજાના દિવસે બોલાવીને પણ સાંભળે છે. લોક અદાલતો સ્વૈચ્છિક છે. લોક અદાલતમાં છૂટાછેડા, અકસ્માત, વાહન, વીમો વળતર, ભરણપોષણ વગેરે બાબતોના વિવાદોનો ઉકેલ લાવવામાં આવે છે. જાહેર હિતના દાવાઓ. 5. તાબાની અદાલત.
રાજ્યની વડી અદાલતો સિવાયની નીચલી અદાલતો તાબાની અદાલતો કહેવાય છે. દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલતો હોય છે. રાજ્યની બધી તાબાની અદાલતો વડી અદાલતોની સલાહ પ્રમાણે કાર્ય કરે છે. દરેક દીવાની અદાલતોમાં લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, વળતર વગેરેને લગતા કેસો ચાલવાની સત્તા છે. ફોજદારી અદાલતોમાં સેશન્સ કોર્ટ ફોજદારી ગુના જેવા કે હત્યા, લૂંટ, બળાત્કાર વગેરે ગુનામાં 10 વર્ષ આજીવન કેદ, 5,000 કે તેથી વધુનો દંડ, જન્મટીપ, કારાવાસની સજા કરવાની સત્તાઓ ધરાવે છે. આ ઉપરાંત તાબાની અદાલતોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ, પોટા કોર્ટ, સ્મોલ કોર્ટ વગેરે અદાલતો પણ હોય છે. પ્રશ્ન 4. નીચેનામાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો. 1. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ વય કેટલી હોય છે? જવાબ ડી 65 અને 62. 2. જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો કેટલા અનુભવ જરૂરી છે? જવાબ 7 વર્ષ. 3. મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે? જવાબ સી અસમ. 4. મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ સી અમદાવાદ. 5. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? જવાબ બી રાષ્ટ્રપતિ. 6. ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે? જવાબ સી ગ્રાહક ફોરમ. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.